હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. આની પહેલાનું ચેપ્ટર જોયું ગાણિતિક તર્ક. તો 11મા ધોરણમાં ગાણિતિક તર્કમાં એટલું બધું મહત્વ નહીં, 4 માર્ક્સ સિવાય. આ ચેપ્ટર સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. તો આ ચેપ્ટર તમને જેડબલઈમાં પણ કામ આવે એવું ખરું, કારણ કે એમાં સંકર સંખ્યાનો ઉપયોગ આવે અથવા દ્વિઘાત સમીકરણ, ત્રિઘાત એવું આગળ સમીકરણ આવે એનો પણ જીમાં ઉપયોગ આવે. એ જેડબલઈ સેક્શનની વાત છે. પણ અત્યારે આપણે મેઇન જોવાનું સંકર સંખ્યાઓ. તો સંકર સંખ્યા એટલે શું, સંકર સંખ્યા કેવી રીતે અસ્તિત્વમાં આવે? તો સૌથી પહેલા હું એક બેઝિક આ લેક્ચરમાં આખું તમને સંકર સંખ્યા વિશે કહી દઉં કે આપણે આર લખી, તો આર એટલે તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ. અને આવી રીતે આપણે લખી માઇનસ ઇન્ફિનિટિવ થી પ્લસ ઇન્ફિનિટિવ, અથવા આવી રીતે લખી અપ ટુ ડોટ. ટૂંકમાં પૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંક આવી જાય, તો મેં ખાલી એમને લખ્યું છે. પછી આમાં અપૂર્ણાંક આવી જાય, વર્ગમૂળ આવી જાય, દાખલા તરીકે આવી રીતે આવી જાય ને વર્ગમૂળ. એ બધી વાસ્તવિક સંખ્યાનો. બીજું એન, કેવો તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, અથવા 1 2 3 આમાં કઈ 0 આવે નહીં, 1 2 3 4 5 પૂર્ણ અને શૂન્ય સિવાયની ધન હોય. પ્રાકૃતિક સંખ્યા થાય ને. ઝેડ પૂર્ણાંક સંખ્યાનો ગણ. એમાં ઓના જેવું આવે, અને આમાં પૂર્ણાંક, પૂર્ણ વત્તા અંક, પૂર્ણાંક. તો માઇનસ થી આવી બધી પૂર્ણાંક સંખ્યા આવે ને. પછી ક્યુ સમય સંખ્યા, આઈ અસમય સંખ્યા. હાલો એ બધી જવાબ. હવે બધાય ગણમાં મોટામાં મોટો ગણ કયો? આર, એમ, ઝેડ, ક્યુ અને આઈ. ક્યુ એટલે કીધું ને સમય અને અસમય. તો આ બધાયમાં મોટામાં મોટો ગણ કયો? તો કે મોટામાં મોટો ગણ કોણ? તો કે આર, વાસ્તવિક સંખ્યાનો ગણ. હવે એનાથી કોઈ મોટો ગણ છે? તો કે હા, એનાથી મોટો ગણ છે. કોણ? સી. સંકર સંખ્યાનો ગણ, કોમ્પ્લેક્સ નંબર. સી સંકર સંખ્યાનો ગણ. આ બધાયથી મોટામાં મોટો, આના કરતાય મોટો. આ તો કે એ કેવી રીતે? તો હવે એના વિશે ચર્ચા કરી કે ઘણી વખત આપણે વિવેચકની મદદથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા હોય ત્યારે આ હંમેશા ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. રેડી ને? તો કે હા, ઘણી વખત આ ઋણ આવે ત્યારે આપણે એમ કહી દઈએ કે આનો ઉકેલ શક્ય નથી. અત્યાર સુધી એમ કહેતા કે આનો ઉકેલ શક્ય નથી, અને આનો ઉકેલ શક્ય ન હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થતા. તો એના ઉકેલ માટે એક એવી સંખ્યાનો ઉદ્ભવ થયો કે જેથી
આનો ઉકેલ શક્ય બને તો એવી કઈ સંખ્યા, તો કે એવી સંખ્યા આપી i સ્ક્વેર, i નો સ્ક્વેર, i એક નંબર આપ્યો ઇન્ટીજર, i સ્ક્વેર એટલે -1, i બરાબર i રાખવાના. ખરેખર એને કહેવાય અંડર રૂટમાં -1, i એટલે i જ કયો, અથવા એને કહેવાય અંડર રૂટની અંદર -1. જો એવી એક સંખ્યા બનાવી, એનો વર્ગ કરો તો i સ્ક્વેર એટલે શું થઈ ગયું? -1. i ની 3 કરો તો હવે i ની 3 ના ભાગ પાડી નાખવાનો. i into i સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1, i ના i જ રાખવાના, કે અંડર રૂટમાં -1 મૂકવાના નહીં. તો i ની 3 ઘાત એટલે શું થાય? તો કે -i. તો i ની 4 એટલે, તો i ની 4 હોય i સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર અથવા i સ્ક્વેર નો સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1, -1 નો સ્ક્વેર 1. આ ક્રમશઃ ચારેયનો સરવાળો કરો તો જો 0 થઈ જાય. i -1 -i1 1 ગયા, i -i ગયા, થઈ ગયું 0. ખબર પડી? રેડી? એટલે એવી સંખ્યા બનાવી કે જેનો વર્ગ કેવો હોય? તો કે ઋણ હોય. હવે આપણે આગળ જોઈએ, ધ્યાન રાખવું, i ના i એમનો, i ની જગ્યાએ અંડર રૂટમાં -1 મૂકવાના નહીં. જો i ની 5 ઘાત, i ની 5 ના ભાગ પાડો, i સ્ક્વેર એનો સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર એટલે -1, -1 નો સ્ક્વેર 1, તો i ની 5 એટલે ખાલી થાય i. પછી i ની 6, i ની 6 એટલે i સ્ક્વેર એની 3 ઘાત, i સ્ક્વેર એટલે -1, -1 ની 3 ઘાત એટલે -1, કેટલા થાય? i ની 7 ઘાત ઇન્ટુ ખાલી અહીંયા શું કરવાનું થાય? i. તો ઈ થઈ જાય -i. i ની 8 ઘાત, i સ્ક્વેર એની 4 ઘાત, i સ્ક્વેર -1 ની 4 ઘાત પ્લસ 1 થઈ ગયા, એટલે અહીંયા થાય 1. હવે આવું કઈ યાદ ન રાખવું અને આ 4 યાદ રાખો ને તો હાલે. 1 2 3 4, 5 તો 1, 6 તો 2, 7 તો 3, 8 તો 4. જો 1 તો 5, ટૂંકમાં ક્રમશઃ 4 પછી પાછું પહેલેથી ચાલુ થાય. જો આ 4 પછી પહેલેથી ચાલુ થાય. બીજું જુઓ, ત્રીજું જુઓ, અને ચોથું જુઓ. તો હવે તમને ખબર પડી ગઈ હોય i ની 9 એટલે કેટલા થતા હોય? તો કે i ની 10 એટલે -1, 11 તો -i, 12 તો 1. ખબર પડી ગઈ? રેડી? ક્રમશઃ 4 નો સરવાળો 0 થાય, પહેલેથી ચાલુ થતું હોય ત્યારે. 1 થી 4 નો સરવાળો કેટલો થાય? 0. વળી 5 થી 8 નો 0 થાય ને, નહીં? 9 થી 12 નો 0. ક્રમશઃ 4 નો સરવાળો શું થઈ જાય? 0. ક્રમશઃ એટલે 1 થી ચાલુ થવું જોઈએ. 1 થી 4, વળી 5, 5 એટલે પાછો 1 થઈ ગયો ને, 1 થી 4 થઈ ગયા. 9, 9 એટલે પાછો 1 થઈ ગયો, 9 થી 12 થઈ ને. રેડી? આ રીતે હું તમને ઉદાહરણ આપું. તમારે કેટલું કેટલું કેવી રીતે લખવું એ હમણાં હું લખાવીશ.
એટલું તમારે લખવાનું થાય એ પછી હું કહીશ ત્યારે. હવે હું તમને ઉદાહરણ આપું. I સ્ક્વેર I ની 3 વત્તા અપ ટુ વત્તા I ની 16 ઘાત. તો આનો સરવાળો કેટલો થાય? તો 16 છે ને, છેલ્લો અંક જે હોય ને એને ભાંગ્યા 4 કરી નાખો, શેષ 0 હોય તો જવાબ 0. 16 ભાંગ્યા 4 તો 4 0. કા 4 4 નો સરવાળો 0 થતો હોય. હવે માનો કે અહીંયા I ની 17 આપ્યું હોત તો શું થાય? તો જોઈ લેવાનું ક્યાં સુધી 0 થાય. 16 સુધી 0, પાછું પહેલેથી ચાલુ થાય. પહેલું એટલે I આવે જ નહીં, આનો જવાબ આવે I. માનો કે અહીંયા 18 આપ્યું હોય, 17 18 આમ આપ્યું હોય તો ક્યાં સુધી 0 થાય? 16 સુધી 0, 17 એટલે I, 18 એટલે -1. તો આનો જવાબ શું આવે? I -1. માનો કે 19 આપ્યું હોય તો I -1 ને -I હોય ને ત્રીજું, I ની 3 ઘાત -I, તો I ઉડી જાય તો ખાલી હું જવાબ આવે માઇનસ. ખબર પડી? ક્રમશઃ 4 4 ની જોડીનો સરવાળો 0 થતો હોય. રેડી? હવે આ બધું તમને આગલા લેક્ચરમાં હું વ્યવસ્થિત રીતે બધું નોંધ સહિત લખાવી દઈશ. રેડી? આ હતો આજનો આપણો બેઝિક. હવે કાલથી હું તમને લખાવીશ. રેડી?